શું કરવું બોલો હવે તો કે આપણા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ. તું પાછો આવી ગયો? હા, પાછો આવી ગયો. શેરીમાં રાયડું પાડી પાડીને થાકી જાવ, પણ તમે કોઈ દી મારી લારીએ રમકડું લેવા આવ્યા જ નહીં. હે? આ બધાય લે છે. તો તમને હું કઈ વાંધો છે? આ તું છે ને બળતામ ઘી હોમ હવે. બળતામાં ઘી એટલે એ અમે કઈ નાના છે કે રમકડા તારે રમવી? મને ખબર છે તમારો દીકરો ય મોટો છે, એના લગ્ન થઈ ગયા છે, બરોબર? એટલે કહું છું કે કાક એકાદું રમકડું લ્યો ને તો મારું ઘર હાલે. પણ કોને હાટું રમકડું લઈ હે? અમારી વો તો છે ને વાંજરી છે અભાગણી. કોક છોકરા જણીને દે તો અમે રમકડા લઈને નકર અમે રમી રમકડે. એવું છે? એ લગ્નને 3 વર્ષ થઈ ગયા ભાઈ. હે? હા હા. અમને હોશ ન હોય હે દાદા દાદી બનવાનો? પણ જો એ કોણ જાણે એના કેવા નસીબ છે ને. અમારું સુખ તો એ લોકોને આપવાની જરા ઈચ્છા જ નથી એ લોકોને. હા, ઠીક. તો મને માફ કરજો, મને ખબર નહોતી, હવે નહીં આવું. અને ભગવાન છે ને જલ્દી તમારા દીકરાને વહુને સારા દિવસો દેખાડે. એક તો મગજમાંથી જાતું નથી ને ઈ પાછો આવ્યો. હા અભાગણી છે હાવ. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. અરે લે જય શ્રી કૃષ્ણ. કોણ આવ્યું તું? હમણાં કોઈ ભાઈ અજાણ્યા ગયા હતા. એને તું નથી ઓળખતી? એ સોસાયટીમાં રમકડા વેચવા ઘણા વર્ષોથી આવે છે. અચ્છા, ઠીક. પણ જો આપણે રમકડા લઈને કરવી હું બેટા? હે? આ એક વારસદારની અપેક્ષા છે ને, એ આ તારી ભાભી પૂરી નથી કરી શકતી. ઈ નહીં કરી શકે. ઈ વાંજરી છે ને અભાગણી. તો એટલા વર્ષ થયા, 3 વર્ષ થઈ ગયા. દે હોય તો ન દઈ દઈ, પણ એની જ ઈચ્છા નહીં હોય કે હું ઘરને વારસદાર દઉં. બસ બસ મમ્મી, હજી તો હું આવી છું. પ્રેમથી 5 મિનિટ વાત કરો ને, જ્યારે હોય ત્યારે એક જ વાત લઈને તમે લોકો બેઠ્યા હોય. આ ભાઈ ભાભી ક્યાં છે? દેખાતા નથી. એ હશે હવના કામ હવ કરતા હશે. પપ્પા તમને સારું છે હવે? એ સારું તે દી થાય જેથી વારસદાર આ ઘરને મળશે ને તે દિવસ. બાકી જો એવો અજંપો છે ને એ ગામમાં છે ને, અત્યારે ચોરે કે મંદિરે જવું મન નથી થતું. એવા મેણા મારે છે. એ બાયુ માણામાં તો મેણા મારે, પણ અમારે માણામાં હોતા છે ને હવે લોકો આમ ટીખળી કરતા થઈ ગયા છે. કા બહુ હોશિયારી મારતા હતા, દાદા બનવાના બહુ ભરકા હતા. કા લ્યો લઈ લ્યો. હવે શું કેવું મારે એને? અને બટા મને આજુબાજુ વાળા કહે છે હવે હું તો છે ને બહાર જવાનું જ બંધ કરી દીધું મેં. અહીંયા બધા થોડી કઈ બહાર નીકળવાનું બંધ કરવાનું હોય. તો હું કરું? આજુબાજુ વાળા કઈ જવાબ આપી દેવાનો. હજુ વાર છે એને કહીએ અને કે અમારા ઘરનો પ્રશ્ન તમારે શું કહી દેવાય ને મમ્મી બધાને. ભાઈ તોય છે ને ગામને મોઢે ગવણા બાંધવા નથી જવાતું. હે? એ એની છે ને દ્રષ્ટિ આમ જ્યાં નબળું દેખાય ને ત્યાં વધારે ગુસ્સા મારતા હોય. હે? એવા હોય બધા લોકો. અને જો બાજુમાં કાંતા માસી છે કે નહીં, એની વહુને 2 વર્ષ ન થયા ને તાનાનું થઈ ગયું. એટલે એ વધારે આપણને કહે કે તમારે તો 3 વર્ષ થઈ ગયા કે નહીં? હે? તો એ કેદી ખોળો ભરવાનો છે? એને એમ કહી દેવાનું કે અમારા દીકરા વહુની હજી હરવા ફરવાની ઉંમર છે કે હજી 2 વર્ષની વાત છે એમ કહી દેવાનું. હવે આ મારે વરહ થયું સામે આવ્યા ને. હે? જોડિયા દીકરો ને દીકરી. હવે એ રમાડતા હોય ને છોકરાને તે આપણને એમ થાય કે આપણે કેદી રમાડશું આપણે છોકરાને? તો એના છોકરાને રમાડી આવવાની ત્યાં છે હું છોકરાથી મતલબ ને. એ તો છે ને સાઈ કરીને બોલાવે. એ કે હાલો અંશુબેન અમારા છોકરાને રમાડવા. તમારે તો તમારા છોકરાને તમે કેદી રમાડશો? તા તો તમે વૈયાઈ જાહો ઉપર. એવા મેણા ટાણા બોલે. પડોશના લોકો છે ને ઈ જ પત્તર ઠોકે છે, ઈ જ ઘરમાં ડખો કરાવે છે. આ છે ને કે બેહવાને જ જવાનું આડોશ પડોશમાં કોઈએ. પણ જાતી જ નથી. અરે અહીંયા બહાર ઊભી રહો ને તો બહારથી બૂમ પાડે તો અહીંથી કે ઉપરથી હાથ પાડે. હાલો અમારો છોકરો છો ને તમને બોલાવે છે, અંજુબા અંજુબા એમ કરે છે, એમ કે આપણને. એ લોકોને તો હું કહી આવીશ. આપણે જોવો ને ખમણ નીચે ઉતરવા દો ને એટલી જ વાત છે મને. અને મારી પેલી સામેવાળી બેનપણી શું કે ખબર? એ કે તમે તો બહુ કહેતા હતા આપણે 2 બેનપણીઓ ને હારે છોકરાને સાયકલ લઈને જાઉં. કાંઈ કે તમે વાહે રહી ગયા ને કે જો હું તો એમ કે ગાર્ડનમાં જાઉં છું છોકરાને લઈ. એ તો બેટા અમારા પર જે વીતતી હોય ને એ અમે જ જાણવી. પણ એમને એમાં ભાભીનો બિચારાનો શું વાંક છે પપ્પા? નસીબમાં હશે ત્યારે બાળક થશે. પણ હવે એના હાથમાં જ હોય. એને છે ને એના હાથમાં જ હોય. એને છે ને આપણને સંતાન દેવું જ નહીં હોય. એને એક તો મારી યારે ઈર્ષ્યા છે કે લે ડોહી લેતી જા. એવું ના હોય મમ્મી, એને પણ ઈચ્છા ન હોય માં બનવાની. ઈચ્છા હોય તો 3 વર્ષ થયા. કંઈક તો દવા દારૂ કરાવે ને, કંઈક ડોક્ટર પાસે જાય, ક્યાંય જાતા નથી 2 પગ લઈને. હા પેલા પાડોશીને મળી આવો, એની હારે વાતચીત કરી આવો. પણ આમ જો તું કઈ બાતતી નહીં બોલતી નહીં. કેવું તો પડે જ ને મમ્મી પાડોશીને.
આ પાછી બાધી ન આવે થારું. જલપા હજી મારી ચા નથી બનાવી. આ કેટલા વાગ્યા? પણ મમ્મી હમણાં ચા બનાવી દઉં છું. વાસણ ઊંધા હતા ને એટલે એને સરખા કર. આ વાસણને પેલા ઉતાવળ છે કે મને પેલા ચા દેવાની હોય? માથું સડી જાય પછી તારે ચા દેવાની નિયમ લખી દીધો છે કે રાડું નાખે પછી ચા બનાવવાની? મમ્મી આજ મને થોડુંક મજા જેવું નથી લાગતું, તો જીગુ દીદીને કહો ને ચા બનાવી દે. આ મારી છોકરી છે ને આ પિયરમાં આવી છે, સમજી લેજે. પિયરમાં આવીને કોઈ કામ ન કરે, ભાભીઓને જ કરવાનું હોય. હા, મારી દીકરી વધારાની નથી હે ત્યાં આવીને કામ કરે. પણ મમ્મી હું બીજું ક્યાં કંઈ કહું છું, મને થોડીક ખાલી એમ કહો કે મને હેલ્પ કરાવે, બાકીનું કામ કરાવી નાખે. એ હેલ્પ બેલ કાંઈ નહીં કરાવે. તારે કરવું હોય ને તો કર. આ વાસણ હમણાં રેવા દે ને. મારો મગજ એ છે ને અત્યારે યારે બાધી બાધીને આમ ખાલી થઈ ગયો છે. આ કામ નથી કરવાનો, પેલા મને ચા બનાવી દે એમ કહું છું. પણ મમ્મી તમે કેમ સમજતા નથી? મને 2 દિવસથી મજા નથી. હા, થોડોક આરામ કરું ને તો સરખું થઈ જાય. તો તમે એટલું કામ ન કરી શકો મારી. કેમ કઈ છૂસે? આ હારા દી જાય છે તે મજા નથી હે? આ વાંજણી છો વાંજણી. આ એક સંતાન જણીને દે ને તો હું કહું કે તું મારી હોવ છો એમ. આ છે ને ખાલી ખાલી બધા નાટક કરમાં. મમ્મી હરેક વખતે તમે ખીજાવ છો ને ત્યારે આ વાત ઉપર શું કામ આવી જાવ છો? તો કવર ને ઘરને વારિસદાર નથી દેતી તે. આ અમારી ઈચ્છા તો પૂરી કર. અમને ઈચ્છા ન હોય કે મેં દાદા દાદી બનીએ કે અમારા ઘરમાં નાનું બાળક આવે મંદિરે લઈને જાય. અમારા સપના ન હોય? તમારા સપના હશે તો શું મારા સપના નહીં હોય? તો સપના હોય ને તો 3 વર્ષ થયા. જાગો, નકરા સપના જોવામાં જાગો. એકલાથી જગાવાતું નથી. જ્યારે ભગવાનના આશીર્વાદ હોય ને ત્યારે આ બધું શક્ય બને છે મમ્મી. એમાં ભગવાન શું કરે? આપણા આડા નડતા હોય કરમ આપણા આડા કરમ નડતા હોય કરમ ભમરાડી છો કરમ. આ જો મારા ઘરને વારિસદાર નો દીધો ને તો તારા પગલા અહીં નહીં હોય, સમજી લેજે. મમ્મી શું કામ આવું કરો છો? બસ કઈ એટલે પટુડા પાડતા આવડે છે. મમ્મી પણ મારા નસીબમાં નહીં લખ્યું હોય કુદરતે, તો હું શું કરું? હા તો હું કરું ઈ તો મેં તને કહી દીધું કે તો પછી બિસ્તરા પોટલા બાંધીને વયું જવાનું, બાકી કાંઈ કરવાનું નહીં. મમ્મી સાસરિયું આજ મારું ઘર છે ને, હવે અહીં આવી ગઈ પછી થોડું પિયર જવાય. હા ઘર છે, હું ક્યાં ના પાડું છું, પણ વારિસદાર દે ને તો 73 મણનો તો આડો છે. હવે ઈ તારા હાથમાં છે, તારે અહીંયા રહેવું કે પાછું વહી જાવું. મમ્મી ઘણી સ્ત્રીના નસીબમાં મારા જેવું દુઃખ લખ્યું હોય છે, એટલે શું એના સાસુ સસરાને ના સાસરિયાવાળા કાઢી મૂકતા હશે? મારે છે ને કોઈનું નથી જોવું. મારે મારા ઘરનું જોવાનું છે. મારે આજુબાજુ વાળું દુનિયાનું કોઈનું નથી જોતું. મારે વારિસદાર જોહે એટલે જોહે. મેં તને કહી દીધું ને, પોહાય તો રે, નકર વહી જા, હું બીજી લઈ આવું. મમ્મી તમે આજ સમજવાનો પ્રયત્ન તો કરો. શું કામે મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છો? મેં તમને કેટલી વખત કીધું કે મારા નસીબમાં નથી તો નથી, અને મારા હાથની વાત નથી, તો તમે સમજતા નથી. તો કોના હાથની વાત છે? મારા હાથની હે? મમ્મી તમને 2 હાથ જોડું છું. હાથ છે ને આ ભગવાન સામે જોડ એટલે હામું જોવે ને હારા દી દે. મારી હામું હાથ જોડે કાંઈ દી નહીં વળે. કદાચ તમારી દીકરીને આવું બન્યું હોય તો તમે શું વિચારો? મારી દીકરીને બને જ નહીં. મને ખબર જ છે મારી દીકરી છે ને તારી જેવી પેટ મેલી નથી. તારે તો રાખવું નહીં હોય. હટાને તમારે આ ઓલા અમારા ફિગર બગડી જાય ને અમારે આમ થાય ને અમારે તેમ થાય ને એવું તને થતું હશે. મમ્મી આવા વિચાર તમે ક્યાંથી લઈ આવો ને મને ખબર નથી પડતી. આ મેં તને કીધું ને, આ મને જ્યાં સુધી આ તું સંતાન નહીં આપ ને ત્યાં સુધી નકરા અંદરથી આવા રાત ને દી વિચાર આવે. શું કરું? હા હું એ વિચારને રોકી નથી શકતી. હશે મમ્મી, ચા પીવી છે ને? અને આ માલપા ક્યાંક નાખજે હો. હા એમનીનું સાન ખાંડ નાખીને ઉકાળીને દઈ દેશે. આ તારા બાપની ઘરે પીતા હોય ને એમ અહીં નહીં હાલે. આદુય નાખજે અને મરીએ ખાંડી નાખજે. હું કહે જલ્દી.
જો જલ્પા બેસ, કઈ નથી. આરામ કર, બેસી જા. કામ ના તું પતાવી બેસ, મને- બેસી જા, કીધું ને તને. શું આખો દી કામ કામ ને કામ, બીજું કોઈ વાત જ નથી. હા, આરામ નામની વસ્તુ છે કે નહીં તારા જીવનમાં? આ ચક્કર આવે છે તો પણ તું કામ કરે છે. સરખી બેસી જા. નથી. મારા જીવનમાં શાંતિ સુખ આ બધું નથી લખ્યું ભગવાન. જાણું છું, બહુ સારી રીતે જાણું છું કે આમ તો શું કામ બોલે છે, પણ શું કરું, હું પણ કાંઈ કરી નથી શકતો. એમ કરો ને, ક્યાંક આપણે કોઈ સારી જગ્યાએથી ને મારી દવા ચાલુ કરાવી દઈ. દવા? મમ્મીને મનાવો ને. મમ્મી માનશે તો નહીં, પણ મનાવો તો સારું. જો ભગવાન કરે ને દવાથી સારું થઈ જાય ને તો મારે મમ્મી પપ્પાના મેળાનું સાંભળવા પડે. સાચું કહું, તારી વાત એકદમ સાચી છે. જે મમ્મી ને પપ્પા એના તને મારે છે તો સહન કરી લે છે, પણ સાથે સાથે હું પણ સહન કરું છું. તું એકલી નથી કરતી. અને દવા લેવાથી શું થશે જલ? શું આપણા નસીબમાં સંતાન આવી જશે? અરે આ વિધાતાના લેખમાં છે ને કોઈ ડૉક્ટર મેઘ નથી મારી શકતો. તને ખબર છે? નસીબ આડુથી જ્યારે પાંદડું ખસશે ને ત્યારે જ આપણા ઘરે પારણીઓ બંધાશે. ત્યારે પહેલા કોઈ ઉદ્ધાર નથી. એવું નથી જાણતી કઈ. બસ મને તો જેવા વિચાર આવે છે એવું તમને કહું છું. બાકી નસીબમાં શું લખ્યું છે એ મને નથી ખબર. શું ખબર જલ્પા, આ તારી સાથે લગ્ન કરીને અહીંયા લાવ્યો ને તો મારા મા બાપને અબરખા હતા કે બહુ જલ્દી મને દાદા દાદી બનાવી દેશે. પણ હવે આ નસીબની બલિહારી જો કે આપણે નથી દવાખાને જઈ શકતા કે નથી તું મારા મા બાપનું સપનું પૂરું કરી શકતા. આમાં શું ખબર કમી મારામાં હશે તો આ ડોશનો ટોપલો હું તારી ઉપર કેવી રીતે થોપી શકું? અને આ લોકો પણ શા માટે આવું કરતા હશે? અરે મારામાં કમી હશે ને તો તારો કોઈ વાંક નથી આમાં. આ લોકો એ કેમ નથી સમજતા? મમ્મી શા માટે કરે છે, શેના માટે કરે છે એ તો એને સમજવાનું છે ને. એ જ ના સમજે તો શું કરવાનું? હું તો આ ઘરની વહુ છું, મને તો જે કહેશે એ સાંભળી લેવાની છું ને. છો જલ્પા, તારી અને મારી પાસે અત્યારે સહન કરવા સિવાય કોઈ રસ્તો નથી. છતાંય જો તારે મનની શાંતિ માટે કોઈ હોસ્પિટલમાં બતાવવું હોય ને કોઈ સારા ડૉક્ટરને તો હું મમ્મી પપ્પા સાથે વાત કરી જોઈશ. કંઈ વાંધો નહીં, હા પાડે તો ઠીક છે. બાકી વધારે એની હારે વાર્તાલાપ ના કરતા કંઈ. નહીંતર મમ્મીનો સ્વભાવ તો ખબર જ છે ને તમને. આજુબાજુવાળા સાંભળે તો ખરાબ લાગે. હા, આજુબાજુવાળા સાંભળે તો ખરાબ લાગે એ મમ્મીને ક્યાં ખબર પડે છે? એને તો બસ ફક્ત જોઈએ છે તો એક સંતાન, આ ઘરનો વારસદાર. એને તો બાજુવાળા સાંભળે તો મજા આવશે, કારણ કે વહુને ભોગવવામાં તો એ લોકોએ કાંઈ બાકી મૂક્યું નથી. આ બીજાના સંતાનોને રમતા જોઈને એ છે ને તારી પાસે મોટી આશા રાખીને બેઠા છે. એને ખબર નથી કે આ ઉપરવાળો જ્યારે ધારે ને ત્યારે પહેલાં કોઈના નસીબમાં કોઈને કાંઈ મળતું નથી. ક્યારે સમજશે આ લોકો? કાંઈ વાંધો નહીં, સમજે કે ના સમજે મારા સાસુ છે ને, સાંભળી લઈશ. હા કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખીશ. આમ કરતાં કરતાં જિંદગી ક્યાં વીતી જશે ને ખબર નહીં પડે. જલ્પા, એક વાત તને જરૂર કહીશ કે જ્યારથી તું આ ઘરમાં લગ્ન કરીને આવી છે ને તને એક પલની ખુશી પણ આ ઘરમાં મળી નથી. દિલથી તને કહું છું જલ્પા, મને માફ કરી દેજે. હું તને ખુશ નથી રાખી શકતો. બસ હવે તમે ક્યાં આમ બોલો છો? હવે જવા દો. ચા પીવે છે? હું મમ્મી માટે ચા મૂકું છું. હા, મમ્મી સાથે વાત કરી લઈશ. જે ધ્યાન રાખજે.
મોટા ભાઈ બોલ ને. શું થયું મોટા ભાઈ તમે રડ્યા છો હો? ના ભાઈ, તારો ભાઈ થોડો રડે કોઈ દિવસ. તમારી આંખો કહે છે અને તમારી બેન છું હો. મારો ભાઈ ક્યારે રડ્યો ને ક્યારે હસ્યો ને એ બધી મને ખબર પડે છે. શું થયું ભાઈ? તારા ભાઈને લગ્ન પહેલા તો કોઈ દિવસ રડતા આવડતું નહોતું, પણ લગ્ન પછી 3 વર્ષ થયા ને ત્યારથી લઈને અત્યાર સુધી મોઢા પર સ્માઇલ આમ ગણે ને તો કોઈ દિવસ આવી નથી. સમજી ગઈ મોટા ભાઈ, કઈ વાતને લઈને તમે રડ્યા છો અને એ હું સમજી ગઈ છું. મમ્મી અને પપ્પાના ત્રાસથી. સાચું ને? ત્રાસ તો ન કહી શકાય બેન. અવારનવાર ભાભીને વાંજ્યા મેળું મારે એ લઈને ભાભીના દુઃખના કારણે. હા, એક સ્ત્રી માટે ત્રાસ કહી શકાય, કારણ કે દરેક મા બાપના એ સપના હોય જ છે કે પોતે પોતાના દીકરાના લગ્ન કરે અને એને સંતાન થાય એટલે દાદા દાદીનું સુખ આપે. પણ તારી ભાભીએ સુખ નથી આપી શકી. એમાં કદાચ ભાગ મારો પણ હોય, મારામાં પણ કંઈ ખામી હોય તો હું એને કેવી રીતે કહું કે તારામાં ખામી છે? પણ એકવાર તમે મમ્મી અરે વાત તો કરો મોટા ભાઈ, મમ્મીને સમજાવો કે બાળક થવું ના થવું એ બધી ભાગ્યની વાત છે, આપણા હાથની વાત નથી. એટલે મારી બેન, તને શું લાગે છે કે મેં મમ્મી પપ્પા સાથે વાત નહીં કરી હોય? પણ એકના બે નથી થતા. એને તો બસ બીજાનું સુખ જોઈને આ ઘરમાં આ બાજુવાળા સાંભળે ને અને વહુને વગોવામાં કંઈ બાકી નથી મૂકતા, એવું જ કરે છે. તો એક કામ કરો ને, હોસ્પિટલ જઈ આવો ને તમે ને ભાભી. શું પ્રોબ્લેમ છે એ બધી ખબર પડી જશે. હોસ્પિટલ? અત્યારે ભાઈ ટેકનોલોજી કેટલી આગળ આવી ગઈ તમને તો ખબર જ છે. બધી વસ્તુનો ઈલાજ ડૉક્ટર પાસે હોય છે. હા, પણ મને એ પણ ખબર છે કે જ્યાં સુધી આ ઉપરવાળાની મરજી નહીં હોય ને ત્યાં સુધી નસીબ આડેથી પાંદડું નથી ખસવાનું. એવું ના હોય, બધું ભગવાન ઉપર ના છોડવાનું હોય. અમુક વાત અમુક વસ્તુ બધું માણસના હાથમાં પણ હોય છે. એટલે હું તો સાચું કહું છું, હોસ્પિટલ જાઓ, રિપોર્ટ કરાવો. રિપોર્ટ કરાવશો ને તો ખબર પડશે કે પ્રોબ્લેમ કોનામાં છે, તમારામાં કે ભાભીમાં. હા, પ્રોબ્લેમ તો ગમે તેમાં હોય, અમે બંને એક્સેપ્ટ કરવા તૈયાર છીએ. અને રહી વાત હોસ્પિટલ જવાની, તો એના માટે ઘરે પરમિશન તો લેવી પડે ને. અરે પરમિશન લેવાની ક્યાં જરૂર છે? એકવાર વાત કરી જુઓ મમ્મી પપ્પાને. માને તો ઠીક છે, બાકી ગમે એ બહાનું કરીને તમે બતાવી આવો. અથવા તો એવું કોને ભાભી જાય છે એમના પિયર એક દિવસ આટો મારવા, એમ કરીને બતાવી આવો હોસ્પિટલ તમે. હા, બીજું કોઈ બહાનું કાઢું તો ચાલી જશે, પણ જો એમ કહીશ ને એક દિવસ માટે, એક દિવસ તો છોડ મારી બેન, એમ કહીશ ને કે 1 કલાક માટે પણ તારી ભાભી પિયર જાય છે તો મમ્મીને મોકો મળી જશે. સારું, પિયર જાય છે ને તો ત્યાં ને ત્યાં રવા દેજે, કાં મૂકતો આવજે. આપણે એની આ ઘરમાં કોઈ જરૂર નથી, તારા માટે એના કરતાં પણ સારી લઈ આવશે. તો શું કરવું ભાઈ? એક કામ કરો, એવું લાગે ને તો હું ને ભાભી બે જાય, ભાભીને મારી યાર લઈ જાઓ. મમ્મીને કહું છું કે ભાભીનું મારા સાથે ગામમાં લઈ જાઉં છું, ત્યારે તો મમ્મી કાંઈ નહીં બોલે. અને કદાચ ભાઈ ભાભીમાં પ્રોબ્લેમ નીકળે ને તો પણ બહુ બધું વૈજ્ઞાનિકે સંશોધન કરેલું છે. IUI, IVF એ 2 પ્રોસેસ એવી છે ને કે 70 વર્ષના હોય ને લેડીઝ તો એને પણ બાળક રહી શકે IVF કરવાથી. હા, તારી વાત તો સાચી છે. આ ટેકનોલોજી વિશે મેં વાંચ્યું પણ છે અને ખબર પણ છે. બની શકે, આવી રીતે પણ મા બાપ બની શકાય છે, પણ આના માટે પહેલાં મમ્મી પપ્પાને તો મનાવવા પડશે ને. એ બધું થઈ જશે ભાઈ. એ શું કામ તમે ઉપાધિ કરો છો? અને વાત નહીં કરવાની મમ્મીને ને પપ્પાને. કહી દેશું મારી ઘરે 8 દિવસ રોકાવા આવ્યા, જ્યારે ટ્રીટમેન્ટનો વારો આવે ને ત્યારે. પછી જો સારું કામ કરવામાં ખોટું બોલવું પડે ને તો એ કંઈ પાપ નથી. હા, એને તો વારસદાર જોઈએ છે ને કોઈ પણ હાલતમાં, તો એવું પણ કરી શકાય. અને એ કંઈ ના કરવું હોય તો બાળક લઈ લો ને, એડોપ્ટ કરી લો અનાથ આશ્રમમાંથી. કોઈની જિંદગી સુખી થાય એવું જો આપણા મા બાપ વિચારતા હોત ને બેન, તો પોતાના જ સંતાનની જિંદગી શા માટે ખરાબ કરે? આ નસીબમાં જ આવું લખ્યું છે એવું જાણી અને ચૂપ ન બેસે. અરે પણ તું કહે છે કે કોઈ અનાથને એડોપ્ટ કરો. આજે આમ મમ્મી ને પપ્પા ક્યાં જમાનામાં જીવે છે ને એ ખબર નથી પડતી. બસ બીજાનું જોઈ અને આપણા ઘરમાં એ કરવાનું. મારી બેનપણી આમ કે, બાજુવાળા આમ કે, સામેવાળા આમ કે. અરે એ કોઈ આપણા ઘરમાં ખાવાનું નાખવા નથી આવતા, આપણા ઘરમાં આપણે ખુદ કામીને ખાવાનું નાખવું પડે એમ છે, તો કેમ બાજુવાળાની વાતમાં આવીને ઘરમાં ઝઘડો કરતા હશે? સાચું કહું ને બેન, અફસોસ એક વાતનો છે કે તારી ભાભી જ્યારથી આ ઘરમાં લગ્ન કરીને આવી છે ને તો એના મોઢા પર મેં કોઈ દિવસ સ્માઇલ નથી જોઈ. અને
મારે એને ખુશી આપવી જોઈએ, પણ કઈ રીતે આપું મને જ નથી સમજાતું. કાંઈ નહીં, ઉપાધિ કરો માં ભાઈ. હાલો રસ્તો હું ગોતીશ અને તમે ટેન્શન ના લેતા. હા બેન, જેવું નસીબમાં લખ્યું હશે એવું થશે. બસ નવરા છા નથી, કઈ મોબાઈલ ઘુમાડવા બેઠા નથી. કા પતી ગયા બધા ઘરના કામ? મમ્મી બધાય કામ પતાવીને જ અહીંયા બેઠી છું, એમને મોબાઈલ જોતી હશે. આ લુગડા હુકાઈ ગયા છે, એને ઘડી નથી કરવાની. કોણ આવશે? પણ કરી નાખું છું, હજી હમણાં બધા કામ પતાવીને બેઠી છું, થોડીક વાર બેસીને પછી ઘડી કરી નાખું. બસ અત્યારે ક્યાં પહેરવા છે કપડાં? આ છે ને આ માકર નહીં મોઢું આવી ગયું. કા આ હામી લબ કરતા, આ હામી લબ કરવા કેદું નહીં શીખી ગઈ તું? હે મમ્મી હું ક્યાં લબલબ કરું, શાંતિથી ને તમને કહું છું હું ક્યારની. હા તો હવે વડકા ફેરવાનું શરૂ કર, શાંતિથી ન બોલવું હોય તો. આ ખબર ન પડે કે લુગડા એકવાર આપણે ફેરી નખાય એટલે હળદઈને હુકાઈ જાય. પણ હુકાઈ ગયા છે, આ તડકો તો જોવો તમે, ક્યાં ચોમાસું કે શિયાળો છે તો ફેરવવા પડે. તો હુકાઈ ગયા ને તો લઈ લેવાય. ઓલા કોટનના છે ને આ બેયના બાપ દીકરાના લુગડા ધોળા થઈ જાય. ક્યાંય ધોરા નથી થતા, છાંયો આવે ને એવી રીતે જ હુકવા છે. હું કામે તમે લોહી પીવો છો મારું? હું આ દેકારો માંડ્યો છે બપોર ટાઈમમાં. આ જો ને મોબાઈલ લઈને બેસી જાય. આમ નવરા થયા નથી, મોબાઈલ ઘુમાડવા બેસી જાય. બીજું એને કઈ કામકાજ છે? આ નવરીથી લુગડા ન હંકેલ નખાય હુકાઈ ગયા હોય તો. હદ છે હો મમ્મી તમારી, વાતે વાતે ટોક 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 ટોક. આ હંધોય કામ કરું છું, તમને ક્યાં હું ચીંધું છું કામ? તમને ચિંતી હોય તો કયો. તે ક્યાંથી સીંધે? હું તારી હાવ છું, તું મારા હાવ નથી. પણ તો પણ હાવ છો તો બેહો ને છાનું મના, તમને ટાઈમે ટાઈમે રસોઈ કરીને જમાડી દઉં છું, તમારે બીજું શું જોઈએ? લે હવે મને સાનું મનું બેહન કે સમજો તો. શું જોઈએ એ તો ખ્યાલ નથી એ લોકોને. હે શું જોઈએ પ્રશ્ન આપણને પાછા પૂછે છે. હા જોઈએ છે એ તમને ખબર જ છે ને છતાં તમારે એ બાબતે કાંઈ સભાનતા કેળવવી નથી. અને હવે જે હું મારે તમને શું કહેવું તમારા સસરા થઈને. હું એ જ કહું છું કે તમે મારા સસરા થાવ છો ને હું વહુ છું આ ઘરની, કે મારે તમને બે શબ્દ હું કહેવા. તમારા છે ને આવી રીતે બોલાય જ નહીં પપ્પા. લે હવે છે ને એને પૂછીને આપણે બોલવાનું, સમજ્યા? આપણે બોલવાનું નહીં હાથે. એ આ તો છે ને પાણી મોક એથી પાછા આમ કે પાછા જાય એવું કામ કર્યું છે. તમારે જે સમજવું હોય ને એ સમજો. હવે હદ થાય છે, હવે મને લાગે જેવા સાથે તેવા થાવું જ પડશે. બાકી આ ઘરમાં છે ને મને દારિયા વેચીને ખાઈ જાહે. તો પણ આ ઘરમાં રહેવાનું કોણ કહે છે? વહી જાને હું કામ પડી છો? જો બહુ એવું લાગતું હોય કાંઈ દુઃખના ડુંગર પડી ગયા તો વેતું જ થવાય. શું કામ જાઉં? હા મારું ઘર છે, તમે પૈણીને આવ્યા તો આ તમારું સાસરિયું હતું ને, એમ મારું આ એ આ સાસરિયું છે. ઘર તમારું છે તો તમારી ફરજ છે આ ઘરને વારસદાર દેવાની. મેં તો જો સરસનો વારસદાર આપ્યો તો તઈ તમે અહીંયા પધાર્યા છો. હવે તમારે કઈ આપો છે એ હવે ભગવાન જાણે. તમને કેટલી વખત કીધું મમ્મી કે નસીબમાં બધાયના નસીબ સરખા નથી લખ્યા હોતા. કોઈને સુખ હોય કોઈને દુઃખ હોય, જોયા આખી સોસાયટીમાં જોઈ એ આવો, નસીબ તો- કોકના ઘરે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે. કઈ પ્રોબ્લેમ નથી કોઈના ઘરે. બધાના ઘરે જો રમે છે બધાય માવું 5 વાગે ને છોકરા લઈને બાજુ નીકળે છે, હમણાં જોજે. હા તો લઈ આવો, બાજુમાં બાર મંદિર છે, જાઓ ત્યાંથી ઉપાડી આવો ને રમાડવાય સોસાયટી. કોકના હું કામ રમાડું? મારે છોકરો છે એની આશા ન રાખું, બીજા હું કામ રમાડું? એક ને એક વાત લઈને નસીબ બેઠા. તો મારા ફૂટી ગયા છે. હે નસીબ છે ને મારા ફૂટા છે, તમારા બેના નહીં. આખો દિવસ ઓલા રેઢિયા ઢોરની જેમ આમ છે ને આમ ટક 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 કરી જ રાખે. કામ કરીએ તો ન્યા મેણા મારવા આવી જાય, અહીંયા શાંતિથી બેઠી તો અહીંયા આવી જાય. ક્યાંય 2 મિનિટે મને શાંતિ નથી લેવા દેવી. વચમાં હમણાં 2 દી મજા નહોતી. કર્યું તું કામ? તો ક્યાંથી કરે? બધા નાટક કરો, મજા નથી ને આમ થાય ને તેમ થાય. આ મોબાઈલ ઘુમાડવા હોય તો કઈ વાંધો ન, ખોળા કળા ને વો. મમ્મી શરીર છે, બધા માણસો બીમાર પડતા જ હોય છે. હા, તમે અમે- નથી પડતા? નથી જ પડતી ને અત્યારે સામે શું? ક્યાંથી પડો? કામ કરો તો પડે ને. જો હા એમની ને તમે આવી ગયા. તું આવી હતી કામ કરવા, છોકરા મોટા કરવા તું આવી હતી. હતા તમારા હાવ. બધા હવે એ મોટા થઈ ગયા બધા આપણાથી, સમજી ગયા? હા હવે આ સમજાઈ ઘરમાં ગયું. પગ પડ્યો ને એટલે ઈ આ ઘરના રાજા થઈ ગયા, આપણે ગુલામ બની ગયા. હાચું કહીએ ને પપ્પા એટલે ઈ કડવું જ લાગવાનું છે. હા. તમે તો સમજો, આ મમ્મી તો ઠીક છે કે બોયલા રાખે,
પણ તમારામાં સમજદારી નથી. અમે એમ જ કહી છે હાસુ કહીને એટલે કડવું જ લાગે. આ ઝીબડી હાલે હાસુ કહીને એટલે જીબડી તમારી હાલે છે મમ્મી. તારી હાલે છે, મારી કરતા ત્રણ ગણી. હવે મારી શીખી જાઓ. આ મને આવડતું નહોતું પણ આ તમે જ મને શીખવાડો છો બોલતા. લે હશે. હા, બોલવું છે પોતાને અને સૂર્ય બીજાને ચડાવવા છે કે તમારી પાસેથી શીખે. તમારે જે સમજ હોય એ સમજજો. મેં તમને કહી દીધું ને હમણાં આની પહેલા કે હવે જેવા સાથે તેવા. મેં તને કહી દીધું છે ને તૈયારી રાખજે. એ હા, जिंदगी की जरूरत શું કુમાર? હા પણ ધીરે ધીરે. અરે મહેન્દ્રભાઈ, તમે અહીંયા મારા ઘરે? હા, કામ હતું એટલે આવવું પડ્યું. કામ હતું? બોલો ને, શું કામ હતું? કામ બહુ આમ ઘણું તો અગત્યનું છે અને ટેન્શન વાળું પણ છે. ટેન્શન વાળું કામ છે? શું થયું છે? કઈ પ્રોબ્લેમ થયો છે? બોલો બોલો. હા, પ્રોબ્લેમ થયો છે અને એ પણ મારા ઘરમાં. તમારા ઘરમાં પ્રોબ્લેમ થયો છે? શેનો વાળી પ્રોબ્લેમ? જો આ પ્રોબ્લેમ એવી છે ને કે તમારા વગર સોલ્વ થાય એમ નથી. એવી પ્રોબ્લેમ છે મારા વગર સોલ્વ થાય એમ નથી? તમારા ઘરની પ્રોબ્લેમ છે? બોલો બોલો, શું પ્રોબ્લેમ છે મને જણાવશો? તો તમે તો જાણો છો ને કે મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. હા, આઈ થિંક આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે. તો અને મારા ઘરે હજી કોઈ સંતાન નથી. એ તો નસીબની બલિહારી છે. હવે ભાગ્યમાં હોય ત્યારે થાય ને. એ તો તમે સમજો છો, હું સમજુ છું, મારી ઘરવાળી સમજે છે, પણ મારા મમ્મી પપ્પા નથી સમજતા ને. એ તો વાતે ને વાતે મારી વાઈફને બસ ટોર્ચર કર્યા કરે છે કે તું અભાગણી છે, વાંજણી છે, અમને સંતાન નથી આપી શકી, તારું અહીંયા શું દાટ્યું છે, તારા બાપની ઘેર જતી રહે, આવા મહેનાને ટોણા માર્યા કરે છે. આખો દિવસ બિચારી સહન કરે છે અને સાથે સાથે હું પણ સહન કરું છું. અરે પણ મમ્મી પપ્પાને કહેવાય ને કે આ બધી નસીબની બલિહારી કહેવાય. જ્યારે ભાગ્યમાં હોય ને ત્યારે સંતાન સુખ મળે. આમ કઈ આપણે ભગવાન છીએ તે આપણે ધારીએ ત્યારે થઈ જાય? સમજાવ્યા, બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એકના બે નથી થતા. કે નથી મને હોસ્પિટલ જવા દેતા કે હું ચેકઅપ કરાવું, જેથી કરીને ખબર પડે કે ખામી મારામાં છે કે મારી વાઈફ. અરે પણ અત્યારે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, તો મમ્મી પપ્પાને સમજાવાય ને કે ભાઈ આમનામ ન થતું હોય તો દવા દારૂ કરાવીએ તો એનાથી પણ ફાયદો થાય. આને તો ને હું પણ જાણું છું, મારી બેને પણ મને સમજાવ્યું કે ભાઈ આજકાલ IVF નો જમાનો છે, કોઈ પણ માણસ ધારે ત્યારે મા બાપ બની શકે એવી ટેકનોલોજી આવી ગઈ છે, પણ માનવા તૈયાર જ નથી કે આપણું લોહી થોડી હોય. અચ્છા, એટલે વાત એટલી બધી આગળ વધી ગઈ છે હા. કે એનો રસ્તો કરવો જ પડશે. હા, અને એ રસ્તો મને લાગે છે તમારી પાસે હશે, મારી પાસે તો નથી. છે, મારી પાસે રસ્તો છે. તો પછી ઊભા છો શું? આપો ને કંઈક. જો મમ્મી પપ્પા સીધી રીતે તો માનશે નહીં, કારણ કે તમે વાત કરી તો ના માન્યા, તો હું વાત કરું તો માનવાનું નથી. કહેવાય ને કે જ્યારે સીધી આંગળીએ ઘી ના નીકળે ઘી ગરમ કરી નાખો. ત્યારે આંગળી વાંકી કરી નાખવાની, એટલે સીધું ઘી બહાર આવે. તમને વાત સમજાણી નહીં હોય પણ હું સમજાવું. એટલે કે જ્યારે લોઢે લોઢું ગહાય ને ત્યારે તિખરા થાય. એટલે ખબર છે. જેવા સાથે તેવા થવું પડશે આપણે. હવે સમજો કે જ્યારે મમ્મી અને પપ્પા હા, મારા બેનને ટોર્ચર કરે છે, વાત માનતા નથી, સંતાન થવું આપણા ભાગ્યની વાત છે. આ બધું જ મેં કીધું. સાંભળો પૂરી વાત તો સાંભળો. એમ શા માટે એમને બધું આગળ બોલવા મળો છો? તમે એક કામ કરો, તમે તમારી બેનને તેડતા જાઓ. કેમ? તમારે ક્યાંક બીજા કોઈ લફડું તો નથી ને? આ હું કહેવા આવ્યો એની આડમાં તમે તમારું તો કઈ પાપ નથી છુપાવતા ને? એ મહેન્દ્રભાઈ, કેવી વાત કરો છો? તમારી બેન સાંભળશે તો મારું ધૂળ કાઢી નાખશે. જુઓ, મારે કંઈ નથી, પેલા વાત તો પૂરી સાંભળો ભાઈ. તમે તમારી બેનને તેડતા જાઓ. તમારે એને એમ કહેવાનું છે ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને કે મેં એને કાઢી મૂકી છે. કા પણ હું કામ? કાંઈ કારણ? હવે કેવી વાત કરો છો તમે? મારી બેનને નક્કી કાંઈક ડાળમાં કાળું છે તમારું. કયો હમણાં મારી બેનને જઈને કહું બધું. એ તમે મારું ભંગવાનું છે? તમે હંધવા આવ્યા તમારું, મારું ભંગવા આવ્યા? આ તો પણ હું આ કામ તમારો રસ્તો કાઢું છું તો મને પણ તમે મારી બેનને કાઢી મૂકો તો મારો રસ્તો થોડો નીકળે. બેનભાઈ બે હરખા છે, બેયમાં બુદ્ધિ ટૂંકી છે. જો મારી વાત સાંભળો, તમારે ઘેરે જઈને એમ કહેવાનું છે કે મેં એને કાઢી મૂકી. શા માટે? કે તમારી બેન માં બની શકે એમ નથી.
આવું ખોટે ખોટું કહેવાનું છે તમારા ખોટું કહેવાનું તો હવે સાંભળો ને પહેલા ખોટું કહેવાનું છે કે મેં એને કાઢી મૂકી છે કારણ કે એમાં બની શકે એમ નથી રાખતા એટલે એ મને બોલાવશે હા સમજાવવા માટે ત્યારે હું એને કહીશ કે જ્યારે તમારી દીકરી માં બની શકે એમ નથી તો હું એને કાઢી મૂકી શકું જેમ તમે તમારી વહુને કાઢી મૂકવાની વાત કરો છો સંતાન તો આપણા ભાગ્યની વાત છે ને આઈ લવ યુ અરે આઈ લવ યુ ઓ, ક્યાં પણ- હતા તમે અત્યાર સુધી જો મારી વાત સાંભળો તમે છે ને હાલો ઉપર હું તમારી બેનને સમજાવી દઉં નકર એ અને જો ભાઈ લફરા વાળી વાત મારા બાપ બીજી વાર નહીં મોઢામાંથી કાઢતા મારે એવું કઈ છે નહીં તમારી બેનને ખબર પડી તો હું દેવાય. પ્લાન આપણો સક્સેસ તો થાય ને ભાઈ બોલા સો ભગવાન બોલા સમજ में आई बात ભાવ કે મૂકી બોલી બંદૂક से निकली गोली गोली। कभी वापस नहीं आती चलो વાહ બુરા વાહ હશે ને એક દી નો ઝાપડું તો ધૂળ ધૂળ થઈ જાય જો ને કઈ હોવ ને કઈ ખબર પડે નહીં ઝાપડ ઝૂપડ કરીને ચોખ્ખું રાખવી એમ મમ્મી લે હા રોવે છે શું કામ શું થયું હે આમ જો આ તો માંડીને વાત કરતો ખબર પડે આ જે છોકરીને એનો ઘરવાળો ઘરેથી કાઢી મૂકે એ છોકરી રડે નહીં તો બીજું શું કરે મમ્મી એટલે આ તમે કેવા હું માગો છો મને હરખું કહો તો ખબર પડે શું થયું બટા મમ્મી રાજે મને કાઢી મૂકી ઘરમાંથી અરે હું કામ એને પણ આ રાજનો ફોન આવ્યો તો કુમારનો મને કે તમે ઘરે આવો તમારું કામ છે હું ઘરે ગયો ને તો મને કે તમારી બેનને તેડતા જાઓ મારે એની કાંઈ જરૂર નથી હા, મેં કારણ પૂછ્યું ને તો એવું કારણ કીધું છે ને કે મને કહેતાય શરમ આવે છે હા પણ જે કારણ હોય એ કયો ને તો એનું સમાધાન આવે શું કામ બટા હે તને કોઈ કઈ કીધું તે કઈ કર્યું ના મમ્મી મેં તો? કાંઈ નથી કર્યું હમણાં ઝોન પાસે હું કઈ કેવી ગઈ છે પણ તારે બે વેણ કહેવાય નહીં જમાય ને મમ્મી મોટા ભાઈ તો એના પગમાં પણ પડ્યા પગે લાગીને કીધું કે મારી બેનને તમે ઘર બારી ન કાઢી મૂકો પણ શું થાય એની પાસે પણ કઈ રસ્તો નતો મને ઘર બારી કાઢી મૂક્યા પણ સિવાય હું કામ એને તું કઈ બોલી તી જમાય યાર બાધી સો કઈ તે કીધું જમાય ને કોઈને કઈ અમારા લગ્નના 2 વર્ષ થઈ ગયા છેલ્લા 6 મહિનાથી અમે બાળક રાખવાનો પ્રયત્ન કરતા હતા પણ બાળક નહોતું રહેતું એટલે અમે લોકો હોસ્પિટલ ગયા ડૉક્ટરને બતાવવા અને રિપોર્ટ કરાવ્યા ને તો ડૉક્ટરે એવું કીધું કે હું માં નથી બની શકું એમ તો એટલે રાજે ને મારા સસરાએ બધાય ધક્કા મારીને કાઢી મૂકી અને કીધું કે જે છોકરી આ ઘરને વારસદાર નો આપી કે ને એ છોકરીનું આ ઘરમાં કાંઈ કામ નથી પણ બટા તું રોમાં આ તારે જમાઈને સમજાવાય નહીં હે આ વારસદાર નો આપે એમાં કાઢી મુકાય પગે પડ્યો મારી માં પગે પડ્યો કુમારને પગે પડી ગયો એના બાપા એની માં બધાયના પગે પડ્યો તોય કાઢી મૂકી મોટા ભાઈ પગે પડ્યા ને તો એને પાટું પણ માર્યું અને પછાડિયા ધક્કો મારીને પણ તે પછી હામું કઈ બોલો ને હાથ ઉપાડી લેવો તો ને આ પાટાને ઠીકાણ મારે તો આમ રોવાય નહીં રોતલ ન થવાય એનું દુઃખ મારાથી જોવાનું નહીં એટલે હું લેતો આવ્યો એને ત્યાં દુઃખી થોડો થવા દઉં કઈ હું પણ જો બેટા એ હોય ને તો હું જમાઈને સમજાવે હો હા એવી નાની એવી વાતમાં ઘરની બહાર કાઢી મૂકવાની ને પિયર મોકલી દેવાનું એ કાંઈ એની રીત કહેવાય હે મમ્મી એ નહીં સમજે તમે ગમે એટલું સમજાવશો ને તો એ તમારું પણ અપમાન કરી નાખશે મને તો છેલ્લા 15 દિવસથી એ લોકોએ ઘરમાં રહેવું મુશ્કેલ કરી નાખ્યું હે હતું ભગવાન. મમ્મી મને ડગલે ને પગલે મેળા મારતા અને કેવા કડવા કડવા શબ્દ બોલતા તું અભાગણી છો તું વાંજણી છો તારું આ ઘરમાં કઈ કામ નથી પણ તારે કહેવાય ને બેટા હજી 2 વર્ષ થયા છે ક્યાં 4-5 વર્ષ થઈ ગયા છે હજી કાલ સવારે ભગવાન હારા દીધી હે. મમ્મી પણ આમ રિપોર્ટ જ ખરાબ આવ્યા રિપોર્ટમાં જ કીધું કે મને પીસીઓડી નથી બનતા એટલા માટે હું ક્યારેય માં નહીં બની શકું પણ આમ જો અટાણે તો ઓલું કાંઈક નીકળ્યું છે ને હારા દવાખાને ન બતાવે ઓલી ટેકનોલોજી કરે છે ઈ ના પાડે છે ઈ કે મારે એવા કોઈના બાળક જોતા નથી ઈ કે મારે એવી ટેકનોલોજીમાં ભરોસો નથી ઈ કે તું જણીએ કે એમ હોય ને તો જ અહીંયા રહે નકર લેતી નહીં થાય હવે તો હું શું કરી મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ હું ક્યાં જઈ મને કોણ હાચવશે હવે પણ શાંતિ રાખ આનો કાંઈક નિવેડો આવશે પણ હવે આ અડધી દુનિયા એમ જ હવે છોકરા કરે છે આમ નો રે તો આમ હે બટા આ દવાખાને બતાવી એવું તો અહીંયા આવીશું ને આપણે અહીંથી કાંઈક દવાખાને બતાવી મેં આવશું એમ હોતે ને કીધું તમ તાર ખર્ચો બધો હું આપી દઈ જે 4-5 લાખનો ખર્ચો થાય ને તોય નો માન્યા બોલો પણ તારે એને કહેવાય ને કે આ મારી બેનની આંખમાં આહુડું હું નથી જોઈ શકતો હે થોડુંક આ 2 વેણ કહેવાય આ તું હું હાવ બાયલા જેવો થઈ એ ગયો વેણ હું લાટ વેણ કીધા કીધા જ ન હોય
મને નથી લાગતું તે કીધા હોય તારું મોઢું જોઈ. જેવું જ નથી, મરી જ જાવું છે મારે. મને તો હવે કોણ સાચવશે? નહીં મારી બેન, હવે તો કોઈ મારો હાથ નહીં પકડે. મોટા ભાઈ, આવું તારે નથી બોલવાનું. હું તને છે ને તું તારે હું હાચવી આખી જિંદગી. આ ભાઈ છે ને તું ઉપાધિ કરવા આમ જો. તમે હાચવો, ભાભી નો હાચવે ને મને. તમે મારા પોતાના છો, ભાભી થોડા પોતાના છે. કુમાર છે ને એ તને કાઢી મૂકી ભલે. આપણે છે ને કોઈ ખારો એની કરતા છોકરો ગોચ્યું. આમ દારૂડિયો હોય અને રોજ દારૂ પીને મારતો હોય એનું તું ઘર હાંસવી ને એવા ઘરમાં હું તને દઈ દે. તું હા ઉપાધિ ભાઈ, કરમાં. હવે તો છોકરા વાળા છે કે દારૂડિયો કે વ્યસન કે કોઈ ના કમાતા હોય ને એવા જ છોકરા મારો હાથ પકડશે. કેમ કે માં તો બની નથી હગવાની હું, એટલે બધાની ઈચ્છા હોય ને કે આ છોકરી ઘરમાં બાળક આપી શકે એ જ સારો છોકરો મળે ને. આ તો બે છોકરાનો બાપ હોય ને તું તારે એવો ગોચ્યું આપણે એટલે રેડીમેડ છોકરા મળી જાય. પણ આ હું બોલશો તું આવું હુકામે ને બધાય વિચારો છો? થાહે આજ નહીં ને કાંઈ નસીબમાં હશે ને એટલે થાહે જ. આવા બધા ખાલી ખોટા વિચાર નહીં કરવાના, સારું વિચારો ને. આ હું કામ વિચારો છો? બીજવાર આરે પમણવું ને છોકરાવાળા આરે પમણવું. હજી અમારી છોકરી કાશી કુંવારી છે નાની આની એવું ન કહેવાય હો. હજી તો હમણાં લગ્ન થયા છે, હજી 2 જ વર્ષ થયા છે. બટા કાંઈ વાંધો નહીં, થોડાક દે અહીં રે. પછી છે ને આપણે ક્યાંક હમણાં અત્યારે એનો મગજ ગરમ હોય ને એટલે પછી આપણે એને શાંતિથી સમજાવશું ને તો સમજી જાય હો. અને આમ જો તારું જ ઘર છે, ઉપાધિ કરતી નહીં હો મારી બેન. આ તાર ભાઈ છે ભાભી છે, તમ તાર ભાભી તો કાંઈ નહીં તને કે હો. હાલ હવે આમાં અંદર જાય આમ જો રોઈ રોઈને કેવી અડધી થઈ ગઈ. એક નંબર છે હો પણ પિક્ચર કાંઈ ઘટે જ નહીં પિક્ચરમાં. એને ફોન કરવા દે. હલો. હાલો. હા જમાઈ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. બોલો. શું કરો તમે? હું વંડિયું ઠેકું. તમારે શું કામ છે? હું જે કરતો હોય કામ હું તો બોલો. હા તમે શું કર્યું? મારી દીકરીને તમે મારા ઘરે મોકલી દીધી. પંખો સાફ કરું પંખો. આ ધૂળ સડી ગઈ ને બહુ તે ઘરમાંથી ઘૂસ પડી ગઈ ને એટલે પંખો સાફ કરી નાખું કે ધૂળાળા કરી નાખવા પડે ને. એટલે એ તો ભલે કરતા હો પણ આ તમે ખોટું કર્યું હો. મારી દીકરીને અહીં તમે હવે એમાં પંખો સાફ કરો એમાં હું ખોટું કરું? હું સારું જ કરું બધું જે કરું એ. એ પંખાને મૂકો ને સાઈડમાં. જે વાત કરું એ થોડુંક ધ્યાનથી સાંભળો. હું વાત કરો છો? આ મારી દીકરીને વગર વાંકે તમે અહીં મોકલી દીધી તો તમને એમાં કંઈ જરાય નથી સમજણ આવતી કે આ વસ્તુમાં આપણી ભૂલ છે એમ તમારી? લે મારી શું ભૂલ છે? વગર વાકે તમારી છોકરીને કાઢી મૂકી એમ? આ તો? તમારી છોકરીને હાંસવીને હું શું કરું? આ જો મારા બાપા પછી હું તમારી આગળ એક હોવું જોઈએ ને. આ મારો વારસદાર. હવે એ તમારી છોડી તો આપી કે એમ છે નહીં તો મારે એને હું રાખીને ધોઈ પીવી? પણ એ તો થોડી ધીરજ રાખો ને. એમાં એ તો સંતાન થાય ભાઈ, એ તો નસીબની વાત છે. વહેલું મોડું થાય. હજી ક્યાં ને એટલા બધા વર્ષ વયા ગયા છે. મારા અને મહેન્દ્રભાઈના લગ્ન એક જ તારીખે થયા છે હો. ખબર છે ને? અમારે આ 4થું વર્ષ હાલે છે. આ 4 વર્ષ થવા આવ્યા તોય તમારી છોકરી માં બની કે એમ નથી. હે પણ હવે એ તો ભાઈ જો તમારે ત્યાં એવી તકલીફ છે તો મારે ક્યાં ને અહીંયા હું છોકરા રમાડતો થઈ ગયો છું. ઈ ભાઈ તમારે તો વહેલા મોડું થાય. મારા તો બની કેમ નથી. ડોક્ટરે સત્તંદર ના પાડી દીધી કે આ છોકરી માં બની કેમ નથી. હવે મારે રાખી શું કરવી? એવું ન હોય. બીજા 2 ડોક્ટર મારા ઓળખીતા છે ને એને આપણે બતાવશું. એ તો અમુક ડોક્ટરો છે ને હરખું ભણેલા ન હોય એટલે એને ખબર ન પડે. તમારું કહેવાનું એમ કે મારી ઓળખાણ જ નહીં હોય એમ? તમે મોટા ધોરણધર છો, તમારી જ બધી ઓળખાણ ગામમાં. અમે આબરૂ લઈને બેઠા હો. અહીંયા મારા 500 ડોક્ટર ઓળખીતા છે. એવું ન હોય જમાઈ. પણ તમે આપ થોડીક છે ને એ કેટલી રોતી હતી બિચારી અહીંયા આવીને. હે અને તમે આ શું ખોટું કર્યું તમે પણ. અને હું કીધું તમે તમારી છોકરી રોતી હતી એમ? તો કેટલું રોય બિચારી. આ તો હજી રોવે જ છે ત્યાં અંદર રૂમમાં. એમ નહીં. આ તમારી છોકરી ત્યાં રોતી હતી હવે હું રાતા પાણી નહીં રો? હવે તો મારે લગ્ન કરવા હોય તો મારે તો 20 વર્ષ ગણાવવાનું ને. તો પહેલા તમારે આ મને કઈ ન દેવાય? અંધારામાં રાખ્યો મને. પણ બીજ લગ્ન તમારે કરવા હું કામ પડે છે ને મારી દીકરી? તમે તો તેડી જતા હોય તો હું મૂકી જાઉં તમને. આવતાય ને ધક્કો મહેરબાની કરીને ખાતાય નહીં. અને તમારી છોકરીને રાખીને હું કરું? હવે રાખીને હું કરું? એ તો માં બની કેમ નથી. મારે શું કરવાનું? આખી જિંદગી માંજો રહેવાનું એમ? એ એવું ન હોય. કંઈક વ્યવસ્થા થાય. ભગવાન કંઈક કૃપા કરશે. મોડી આશીર્વાદ દે. ભગવાન કૃપા ન કરે. એમાં છે ને સ્ત્રી પુરુષની જરૂર પડે. ખબર તો છે ને તમને? મારે તમને આવું કહેવાય નહીં પણ સ્ત્રી પુરુષની જરૂર પડે.
અને તમારી છોકરીમાં તો એ કાંઈ બીજ છે નહીં. તો હવે મારે શું છે? અને આમ જોવો મારી વાત સાંભળો, હવે ઈ મારે કાંઈ ખેલ બેલ કરવાના થતા નથી. તમારી છોકરીને તમે રાખો, ઘરમાં રાખવી તો ઘરમાં રાખજો, બીજે પરણાવી તો પરણાવજો, જે તમારે કરવું હોય તમારે કરવાનું. બાકી છે ને મને આ બાબત મહેરબાની કરીને ફોન નહીં કરતા. આવી હાવ છેલ્લા નાકાની વાત ન કરાય. લગ્ન ટાણે તો કેટલા આપણે તમે લોકો જાન મોટી લઈને આવ્યા હતા ને મારી દીકરીને તેડી ગયા હતા, ને અટાણે તમે હાવ એમ કે હાથ મૂકી દેવો ને એનો અને તેડવી જ નથી. આમ આ જો કંઈ વ્યવહારિક નથી. આ વ્યવહારિક કરવા જાય ને તો હું તમારી પર કેસ કરી શકું કાયદેસર. હો, તમે મને અંધારામાં રાખીને છોકરી ભેળવી દીધી છે. એટલે એમાં તમને ખબર જ હતી કે તમારી છોકરી માં બની કેમ નથી, તો હું કામ પરણાવી? હે? એવું ક્યાં કે લગ્ન પહેલા કોઈ થોડું ટેસ્ટિંગ કરાવતા હોય? વાત કરો તમે. હવે રહેવા દો ને, માથે ધોળા આવ્યા ને હોશિયારી કરો છો, બધી ખબર જ હોય. પણ આ તો હું છે બટકાઈ દઈએ એમ પછી કહી દેવું અમારે તો કઈ ખબર નહોતી, અમને મને બધી ખબર છે. હવે જો આરોપ નાખોમાં મારી ઉપર, એ આ બાબતમાં અમે નિર્દોષ છે, અમને કાંઈ ખબર નથી. તમે બધા કેટલા નિર્દોષ છો ની મને ખબર છે, ને કેટલા કપટી છો એ મને ખબર છે. આ ખબર છે, ધોળી દાઢી ધોળા વાળ થઈ ગયા છે એ બધી ખબર જ છે. તમે કેટલા કેટલા કાળા કામ કર્યા છે બધી મને લિસ્ટ. મારી વાત સાંભળો, ધોળા હોય કે કાળા, કાળા તો હું કરતો નથી ને કામ. પેલા તમારું બેન કરો, મારી વાત સાંભળો. કીધું ને, જો હવે હું છે ને ત્યાં આવવાનો છું હમણાં, છૂટાછેડાના કાગળિયા લઈને તૈયારી રાખજો. તમારી છોકરીને અહીંયા રાખજો. મારે ઘરે મૂકવાનું, મને ફોન બોન મહેરબાની કરીને કરતા નકર હરખાઈ નહીં રહે. કેસ ઠોકી દે તમારા ઉપર, કેસ ગાલી દે જેલમાં બધાને, આખા ઘરને. હવે પણ તમે આ હું એલસેલ બોલો છો? આવું એલફેલ બોલો તમે? હું તમારો બાપ સમાન કેવા? બાપ સમાન અંધારામ રાખીને બાપ સમાન કે ફોન બોન કરતા નહીં, મૂકો ફોન. આજથી તમે મારા હાહરાની, હું તમારો જમાઈ નહીં. ફોન નહીં કરતા મહેરબાની કરીને બીજી વાર. હું તમે મૂકી દીધો ફોન. જમાઈ આવા નહોતા ધૈરા. કેવું બોલે છે, હાવ કડવી મેથી જેવું. ઘરમાં કોઈને ઉપાધિ જ નથી. બેન અહીંયા દુખી છે અને બધે પોતપોતાના મોજમાં રખડે. કોઈને કઈ ચિંતા જેવું નામ નથી. એકને એક વાત કરીને બેઠા. તમને ખબર નથી પડતી કઈ? હા? નહીં આ બેન અહીંયા આવીને બેઠા છે, કેટલા બિચારા રડે છે, દુખી છે, કોઈને કઈ નથી પડી. પડી જ છે ને, મને મારી બેન ની પડી હતી ને એટલે જ તેડતો આવ્યો. ત્યાં હેરાન થતી હતી બિચારી. શું તેડતા આવ્યા હવે? એમ તેડી આવે? એને સમજાવાય, જમાઈને સમજાવાય, બેનને સમજાવાય, કોઈના ઘર તોડે? અરે ઓરી આવી ને, દિવાલ પાતળી છે, બાજુ વાળાને સમજાય. આમ ઓરી આવી બોલો ને, જી બોલવું હોય નથી. બાજુવાળા ગયા છે લગનમાં ક્યાંક એના હગાવાલા ન્યા. તો બોલ, હું છે તારે? આ બેન આટલા દુખે, એને સમજાવો, એને પૂછો એને શું તકલીફ છે. તકલીફ મારો- આપડી છે ને, એવી જ એને તકલીફ થઈ છે અહીંયા. શું મારો હવે કેવો જીવ બળે છે ખબર છે? હા બેનને છે ને હું દુખી નથી જોઈ શકતી. એને હરેક સમયમાં મને સાથ આપ્યો છે અને બેન દુખી સમજાતું નથી. હું શું કરું એના માટે? ઈ તારો સાથ દેવા તો અહીંયા આવી છે. સાથ દેવા? હં? શેનો? હા, મમ્મી તને હેરાન નથી કરતા? હવે મમ્મીને તો ટેવ છે, હવે રેવા દ્યો હા ને. તો ઈ તારો સાથ દેવા અહીંયા આવી છે. હું એટલે તેને તેડીને લાવ્યો છું અહીંયા. બેનને બિચારાવને દુઃખ પડ્યું, હવે ઈ ક્યાંથી મને સાથ આપી શકે? અત્યારે મારે વિચારવાનું છે કે હું એને કેવી રીતે સાથ આપું. એ અક્કલની ઓથમીર, બેનને દુઃખ નથી પડ્યું, દુઃખ પડવાના નાટક કરી છે. હું, કુમાર અને બેન ત્રણે. નાટક કરો? હા, રેવા દ્યો. આવા નાટક નથી કરવા. ઈ જે તમે કઈ કરતા હોય, મારે કોઈ નાટક સાંભળવું નથી. તમે શું કરો? આ નાટક કરીને મમ્મી પપ્પાના જીવ બળે છે. મમ્મી પપ્પાના જીવ બળે છે ને, આ તારી આતરડી કકળાવી ને, આ થોડોક ટાઈમ ભલે જીવ બળે, એના છે ને શાન ઠેકાણે લાવવી જરૂરી છે. આ તારી જિંદગીની ખુશી માટે અમે બધા નાટક કરીએ છીએ. આ એક વખત એને મનમાં એમ થઈ જાય ને કે આ જો મારી દીકરીને માં નથી બની શકતી તો ઘરમાંથી કાઢી મૂકી, તો એના ઉપર શું વીતે છે ને એ એને ખબર પડશે. હે ભગવાન, ના ના, હું તો છે ને હંધી વાત કરી દેવાની છે મમ્મીને. એ વિચારે નહીં કરતી હો કહેવાનો. નકર છે ને આખી જિંદગી આમ જ સાંભળવું જ જોહે. એ કોઈનું મારે સાંભળવું પડશે ને સાંભળી લઈ. બિચારા મમ્મી પપ્પાનો જીવ બળે ને ઈ મન નો ગમે. આ એની દીકરીનું મોઢું જોઈને કેવા ઉપાધિ કરે છે ખબર છે? હરખું જમતાય નથી. જો તારી હાટું થઈને બેન, હું, આ કુમાર, આ ત્રણ જણા મહેનત કરીએ છીએ, પણ તને તો અકલ નથી આવતી કે આ લોકો હું કામ આવું કરે છે. તમે મહેનત કરો છો પણ આ છે ને આપણે ગલઢાવના જીવ બાળીને છે ને આવું કાંઈ ન કરે ખબર છે? તો ગઈઠાવ આપણા જીવ બાળે એ કાંઈ નહીં, તને નથી દેખાતું? આ તું 4 વર્ષથી પૂરા થવા આવ્યા, તને એક ઘડી કે હક લેવા દીધું છે આ ઘરમાં?
ગલઠા માણસનું મગજ છે ને આ ઉંમર જેમ થાતી જાય ને એમ નાના છોકરા જેવું થાતું જાય એનું ગણીને ગાંઠે ન બંધ અરે ભોળીની ભોળી જ રહી તું મારી વાલી, ભોળી ન રહેવાય એટલું બધું આ દુનિયામાં. જેવા સાથે તેવા થાવું જ પડે, હે, તો જ સામેવાળાને ભાન થાય. એ ભાઈ મારા મા બાપ હોય કે સામે બીજો કોઈ વ્યક્તિ હોય. હશે આ તમે એટલી બધી મહેનત કરો છો ને તો હું મમ્મી પપ્પાને કહીશ નહીં, પણ જો આ ઝાઝો સમય છે ને આ બધું નાટક ન હાલવું જોઈએ હો. જો મમ્મી પપ્પાના આંખમાં આહુડા આવ્યા ને વધારે પડતા તો હું આ નહીં જોઈ શકું. વાહ ભાઈ વાહ, આટલા હેરાન કરે, આટલા મેણા મારે તો આ હોડા ન હોવો જોઈએ. હા, તું વહુ તરીકે બહુ સારી છો, હું માનું છું, પણ પોતાના માટે પણ સેલ્ફ રિસ્પેક્ટ એટલે કે પોતાની ઇજ્જત પોતાનામાં હોવી જરૂરી છે. મારી ઇજ્જત ઘરમાં છે, હું ખુશ જ છું. બે કોડીની છે મને ખબર છે. ભલે ન હોય, આ ઘરના કે આ બહારના કેવા નહીં આવે, સમજાણું? અત્યારે નથી કહેતા, પણ 2 વર્ષ કેડે કે હે ત્યારે કીધા રાખે એ બધા પંચાયતી હોય, આપણે એનું સાંભળવાનું ન હોય બહારના. વાહ ભાઈ વાહ, ઈ જ્યારે સંભળાવશે ને ત્યારે છે ને 2 કાને ઓછા પડશે, એ વાત યાદ રાખજે. એટલે અત્યારે જે કાંઈ અમે લોકો કરીએ છીએ ને કરવા દે, આનો છે ને નિવેડો આવી જાય વાતનો તરત. સારું, હવે તમારે જેમ કરવું એમ કરો. હવે તમે નાટક ચાલુ જ કરી દીધું છે તો વચમાં મારે ક્યાંથી બ્રેક મારવી? હા, પગથિયું સડી ગયા છે, હવે બસ થોડાક પગથિયા બાકી છે, ત્યાં સુધી થોડોક સાથ આપ ને તો બધાય જિંદગીમાં સુખી થઈ જાય. તું, હું, મમ્મી પપ્પા, બેન બધાય. સારું, કાંઈ વાંધો નહીં. બીજું હું આ જમાઈ ક્યાં આવવાના છે? આવશે, વખત આવે એ આવશે, મને કીધું છે. કીધું છે ને? હા. વાત કરતા રહેજો કે ખાઈસા નાને હાવ નો મૂકી જાય, અહીંયા બિસાડોનું ઘર નો તૂટે આપણી વાહે. નહીં તૂટે બાપા, મારે હા. બધી વાત થઈ ગઈ હા, છે. સારું, હાલો. ફ્રીજમાં જો ને જરીક હાથ અડાડો ને એટલે ડાગા ડાગા પડી જાય. હવે નવું ફ્રીજ છે, બધા ખોલ બંધ કરે. મમ્મી, હા બોલ ને, શું કામ છે? મને નથી ગમતું, કંઈક કરો ને. પણ જો બટા, અમે જમાઈને બોલાવ્યા છે અહીંયા, બોલાવ્યા છે, આવે ને એટલે હું એને સમજાવું. આ મને ખબર છે કે તને સનાઈ નહીં ગમતું હોય, ઉપાધિ કરમાને પણ. મમ્મી, આ બાળક નથી થતું એમાં મારો શું વાંક છે? કે મારા હાથની તો વાત નથી ને, આ તો કુદરતની રચના છે, પણ એ લોકો સમજતા જ નથી, કોઈ વાતમાં નથી સમજતા. સાચી વાત છે બટા, એ તો કાંઈ આપણા હાથમાં નથી ને. હા, જ્યારે આપણા નસીબમાં લખ્યું હોય તે થાય, પણ એને કોણ સમજાવે? આ જમાઈને હું સમજાવે? બસ આ તું તારું મોઢું તો જો કેવું થઈ ગયું, ઉપાધિ કરી કરીને તું બહુ બળતરા કરવાનું. મેં તને કીધું ને આપણે પેલા દવાખાને રિપોર્ટ કરાવવા જવાનું છે. મમ્મી, રિપોર્ટમાં કઈ થાય એમ નથી અત્યારે, તમને ખબર છે? અત્યારે બસ એક જ વાત છે ને, મેં એને ફોન કર્યો ને તો મારો ફોને કાપી નાખ્યો. કોણે? રાજે. અને મારા હાહુ હરાય એનો. પછી મેં મારા હાહુ હરાને ફોન કર્યો તો મારા હાહુ એને હરાય એવું કીધું કે તારે અમને ફોન નહીં કરવાનો અહીંયા, તારે ને અમારે કાંઈ નહીં. જોયું ને, મારા પપ્પાએ ફોન કર્યો, મારા પપ્પાને જેમ ભાવે એમ રાજ બોલવા માંડ્યા. તો મમ્મી હું કરું? હું તો કોયરું ગળા ભાવ ખાઈને મરી જાય, મારો જીવ જ દઈ દે. હવે હું આવો વિચાર કરતી નહીં, ભાળ વિચાર કર્યો છે હે? મમ્મી, આ તો મારી હારે થયું. આ દુનિયામાં ઘણી છોકરીઓ માં નહીં બની શકતી હોય તો એના હાહુ હરાને ઘરવાળાને કેવા હેરાન કરતા હશે, તો એ છોકરી ઉપર એ બિચારી ઉપર મારી જેમ જ વીતતી હશે ને. આસી વાસે હો બિચારી, તારી જેમ રોત્યું છે, કાં જીવ બાળતું છે. પણ જો એક કામ કર, આપણે એમને હાહુ ને હરા સમજતા કેમ નહીં હોય કે એ પણ કોકની દીકરી છે, એ માં ન બની શકે તો આપણે એને હેરાન ન કરવી જોઈએ, એ પણ માણસ છે. હાસી વાત છે તારી હો. આ મને તારું પેટમાં બળે એમ બધાને બળતું હોય ને, હે? આ તું મારી દીકરી છો એટલે મને પેટમાં કેવું બળે. આમ જો હું કેવી રાતે પાણીએ રડું છું એમ બિચારી આ દુનિયામાં ઘણી છોકરીઓ હોય છે એવી મારી જેમ, એ પણ રાતે પાણીએ રડતી હશે ને એના પર હું વીતતી હશે ને હું સમજી ગઈ. મમ્મી, તમે સમજો ને કે આપણે દીકરી ઉપર હેરાન થાય તો આપણી ઉપર હું વીતે. હાસી વાત છે હો. હું શું કહું છું, આ તારા હાહરે અહીંયા એ હોસ્પિટલે બતાવી, પણ આપણે અહીંયા મામાને ઓળખી તો હોસ્પિટલ છે હાલ નહીં ને, એકવાર બતાવી. આમ જો બધી હરખા રિપોર્ટ ન આવે, આમ આડાહળો કોકનો રિપોર્ટ થઈ ગયો હોય, અહીંયા નવા કરાવી આવી. ક્યારેક તો મમ્મી એમ થાય કે મારે જવું જ નથી. આ તો બાળકનું હમણાં થયું, એ લોકો તો મને લગ્ન થયા ને તે દિવસના હેરાન કરે છે. હું વાત કરશો? આ મમ્મી, મારા આવું નવરા મને કેટલું ટોર્ચર કરે તમને ખબર છે? તારી હાવ તો તાર કહેવાય નહીં તો હું કોક દીક તો બે વેણ કહું, તે હટાણુંથી કીધું કેમ નહીં મને? આપણે સહન કરીને પડ્યું રહેવાનું હોય ને, આપણને તેમ થાય કે ક્યાં આપણા મા બાપને દુઃખી કરવા. આ દુનિયામાં ઘણી એવી છોકરીઓ છે કે મા બાપનું ટોર્ચર સહન કરીને પડી રહી છે. પણ વગર કામનું હું કામે સહન કરવું જોઈએ? આમાં તારો કઈ વાક હતો? તું કઈ બોલી હતી હે? ના મમ્મી, પોતાના પગ નીચે આવે તો કેવું ટાઢું લાગે છે. આમ જો હા મમ્મી, તને છે ને આ ઓલો
બકવાસ ન થઈ ગયો હોય, બડબડ નહીં કરવાનું. આ છે ને જે હોય ને એ આપણે તાર કહી દેવાનું. આ તાર મમ્મી, મગજ ઉપર અસર થઈ ગઈ લાગે છે. મારી આતડી બળે છે, હું થાય? પણ આતવડી હું કામ ને બાળસો જો એવું હોય ને તો હું તાર હાહુ હારા વાત કરી લે. આ મારી છોકરીને હું કામ વગર મમ્મી, બાપની ખીજાય? તમે રાતને ફોન કરીને બોલાવો ને અહીંયા, એને કયો ને અહીંયા આવે. પણ તમે એને સમજાવો ને, સમજે તો તમારાથી સમજી જાય તો કદાચ મારા પપ્પાનું ને ભાઈનું ને મારું તો ન માને ને, કદાચ તમારું માની જાય ને મારું ઘર બચી જાય ને તો. પણ એટલે જ મેં બોલાવ્યા છે. કહું છું તો ખરી, તું આમ રોમાં આમ જો, આ રોસો ની મને હસોડું નથી ગમતું. આ તાર મોઢું કહું છું ખરી, આમ જો એટલું વાટકી જેવું થઈ ગયું ઉપાધિ કરી કરીને. હું કામ ઉપાધિ કરશો? આ તું રો ને એટલે મને અંદર કેટલું દુઃખ થાય ખબર છે? આ મારી દીકરી નાકમાં હું આહુડું ન જોઈ શકું. આ જમાઈ આવે ને એટલી વાર છે, ખખડાવી નાખું જમાઈને, તો ખખડાવી નાખું. આ તો મમ્મી 2-3 વખત તમારા જમાઈ મારા પર હાથે ઉપાડી લીધો છે. ખરેખર મારા હાહુએ તમારા વાડે પગડ્યા છે. આ બાઈ કેવી બધાની ગમે. હાહુ કેવી હાહુ આવી જોઈએ બધાની હાહુ. ના પોતાની રે. એની દીકરીને કંઈક થયું હોય ને તો એને કેવી બળતરા ઉપડે અને એને વહુને હેરાન કરવાની કેવી મજા આવતી હશે આજકાલની હાહુને. પણ આ હાહુ આવી જોઈએ બધાની હાહુ. બધાને હા હું થોડી એવી હોય. જો હું એવી નથી, અમારા આપણા તમે તો બાજુવાળા બહુ- એવાય નથી. તમે તો બોડાયા છો. તમે તમારી બેનપણીઓ બધા દૂધના ધોયેલા બોડાયા છો મમ્મી. તમે બધા તો અમે અહીં જો વગર કામના અમે હેરાન ન કરી, પણ તાર હા હું તો જો આવું થોડું કરાય હે? મમ્મી તમે હજી એકવાર ફોન કરો ને જાઓ ને રાતને. હા લે હું ફોન જાવ એને કરું. પણ આમ બોલાવો. જો તું કાંઈ કરતી નહીં હો. હા મમ્મી. મને તારી બહુ બીક લાગે છે. હું જાઉં છું. આમ સાને રહી જા. પોતાના પગે ઠેરેલો આવ્યો તો કેવી બળતરા ઉપડી. કોકની દીકરી હેરાન કરીને મજા આવે, પોતાની દીકરી હેરાન થાય તો પીલું ના પાડવા માંડે. મમ્મી ક્યારે આવશે? રાંચીને શું કીધું એને? આવે ને તો મનાવજો તમે હો ને. પણ આવતા હશે, થોડીક શાંતિ રાખ ને. એને કીધું તું કે હા મમ્મી હું આવી એટલે જઈશ. જરાય દયા નહીં આવતું, મારા હાવ હોરાની દયા નહીં આવતું કે મારા વહુને આમ હેરાન ન કરાય એમ. કઈ હું આ જો રાત નું માને ને તો તાર હાહુ ને હાહરાની વાત કરે બસ. એ આમ પણ- મારી દીકરી રોવે ઈ થોડું. એ પણ નહીં માને મમ્મી. આમે કહેવત છે ને, આઈના કર્યા ભોગવવા પડે નહીં. હાલે હા, લે હાલે ભેગા જ બેઠા લાગો વાટ જ બેઠા ને મારી હાર હાર આ તમે આવી તમારી ગયા? વાત જ જોતા હાલે હા ફટાફટ સહી કરી દે હાલે એટલે કામ કરો શેનું છે? હું છે ઈ છૂટા છેડા કાગળિયા સહી કરો એમાં એટલે કામ પૂરું થાલો કાપડ પણ છૂટું આખા કાપડ ગોરાક આપો છો. આખા ગોરાક આમ આ ગોરાક મારે કાઈ લેવા દેવા જ નહીં સહી કરે પણ હજી તો હું તમારી પત્ની છું ને મેં હું કીધું સહી કરી દે ને બીજી લાંબી કરી માન બાપા મમ્મી આને કયો ને. જમાઈ પણ તમે આ શું કરો છો? આટલી બધી ઉતાવળ હારી નહીં. આમાં થોડુંક સમજો, વિચારો. જોવો બાળક આપણા નસીબમાં નહીં હોય બાળક, આવું શું કરો છો? હા હે, હજી હું કામ નસીબમાં નહીં? એ પણ મારી વાત સાંભળો આ તમારી દીકરી માં બની કેમ જ નથી કોણે કીધું? તમે સહી કરી ભાઈ બધી તપાસ કરાવી લીધી હું છે ને પાકા પાયે આપણે આવી એમ નહીં. સહી કરો બાળકો છે આપણો સંબંધ, બાકી આપણો સંબંધને આપણે લગ્ન કર્યા, 4 ફેરા કર્યા. વંશ પેલો આગળ વધારવો પડે કે નહીં આ વારસદાર તો જોઈને ઘરમાં પપ્પા જોઈને વારસદાર એટલે પપ્પા ક્યાં અશોકભાઈ જોઈને હે વડીલ બાળક જોઈ કે નહીં તમે સહી કરાવવાના ને સહી કરી દે ને ફટાફટ આને મારે મોડું થાય ચાલો માર તમે આવું હું કરો? મારી બેનની જિંદગી બરબાદ થઈ જાય. આવું હું કામ કરો છો? તારે મારી જિંદગી બરબાદ કરી નાખું સાચી વાત છે. આપણે જેવું કરીએ ને એવું જ ભરવું પડે મમ્મી. પણ આપણે તું મૂંગી રહે ને સહી કરીને ફટાફટ એમ એ પેન આપો તો પેન આપો ભાઈ પેન આપો તમારી વાત તો સાંભળો. પેન પણ નથી. મારે કાંઈ સાંભળવું નથી કોઈનું પેન નથી આપણી અમારા ઘરમાં પેન જ નથી. પેન જ નથી. ખબર જ હતી મને આ તમારી બેન જેમ ખાલી ડબ્બો છે ને એમ તમે બધા ડબ્બા જેવા છે પેન એની હું લઈને જ આવ્યો મને ખબર હતી જો તૈયારી આવા કરીને જ આવા આવ્યો. વહરાશ લાવો, લાવો. હું સહી નહીં કરું, હું નહીં કરું સહી આમાં. જમાઈ શાંતિ તો રાખો. આ એક નાની એવી વાતમાં છૂટાછેડા કરી દેવાના માટે. નાની એવી વાત તે નાની છે હજી, પણ આમ જો અત્યારે કેટલા દવાખાના ને આ બધે કે ઓલી ટેકનોલોજી થઈ ગઈ છે તે ન્યા સામે કાંઈક કરાવવાના ઓલું બધું કરાવે શું કરાવે? ઓહો ટેકનોલોજી તમને ખબર છે આ બધાય કહેતા હોય ટેકનોલોજી એમ. વાહ સારું કહેવાય તમને ખબર છે ભાઈ ટેકનોલોજી આવી ગઈ નહીં. નથી ખબર ને મમ્મીને ને પપ્પાને બધી ખબર છે. એ કે એમ આપણે કરીએ, એ કે ને દવાખાને આપણે જાવું બાળક થશે બસ. હા. બસ દવાખાને જઈ આવજો ને એટલે હો હારા વાના થઈ જાય. રેવા દ્યો ને આ બધું હું મૂકી ઈ જ કહું છું. વાહ બેન વાહ એ ધીરજ રાખો થોડીક. હા હવે બરાબર મુદ્દા ઉપર વાત આવ્યા ધીરજ રાખો હા પણ હાસુ તને જમાઈ. તો તમને બે જણાને ઘા વાગે છે ધીરજ રાખતા હે પણ આ તમારી દીકરી ઉપર આવ્યું ત્યારે તમારે હેઠે પાણીનો રેલો આવ્યો એટલે તમને કડવા દોડ્યું આ તમારા છોકરાની વો માં બની શકે એમ છે ટેકનોલોજી છે તમને બેન ખબર છે તો પછી એને દવા કેમ નથી લેવા દેતા પણ હજી તમારે 2 વર્ષ થયા છે. તે તો મમ્મી 4 વર્ષ થઈ જાય ને બાળક ન થાય એવું હોય એને 3 જ વર્ષ થયા છે હજી.
જો મારી વાત સાંભળો, આ તમે છે ને જેવા કર્મ કરો ને એવું તમારે ભોગવવું પડે. આ તમે તમારા દીકરાની વહુ માં બની શકે એમ છે, છતાં પણ તમે એને દવા દારૂ નથી કરાવતા ને વાંજાને મેણા મારો છો. અને આ તો માં બની શકે એમ જ નથી, તો આને મારે રાખી શું કરવી? આ તો બની શકે એમ છે ને, એટલે જ મેં ના પાડી દીધી. માં નથી જોતી, રાખો. જોવો જે હોય, હું છૂટું નહીં આપું. હું જીવીશ તોય તમારી હારે, મરું તોય તમારી હારે. એટલે બાકી હું સુસાઇડ કરી લઈશ, મારો જીવ આપી દઈશ. તો મારા બાપાને હું લૂંટાઈ જાય? હે? તારા બાપા લૂંટાઈ જાય, મારે શું લેવા દેવા? ઈ એને જોવાનું. મમ્મી જોયું, આ તમારા કર્મોનું ફળ હું ભોગવું. તમે ભાભીને હેરાન કરી ને તો મારા હારા વડે મને હેરાન કરી. તમે ભાભીને હથેળીમાં હાજવા હોત તો આજે મારા હારા વડે મને હથેળીમાં હાજવત ને. બસ કરો ને પણ બેન. મેં ક્યાં હેરાન કર્યા? ખુશ એને. તમે શાંતિ રાખો ને, તમે શાંતિ રાખો. કઈ નહીં ભાભી, અમારા મા બાપ કરે આમે કહેવત છે ને કે ગૌડિયાના કરેલા પાપીની પ્રજાને ભોગવવા પડે. આ હું ભોગવું હવે. આ ફોનમાં તમે મને શું કહેતા હતા? હું સલાહ આપતા હતા હે કે ધીરજના ફળ મીઠા હોય. આ તમે મારી દીકરી આવું હેરાન ન કરો. તો તમે બે જણા તમારા છોકરાની વહુને હેરાન કરો ત્યારે તમને કઈ દેખાણું નહીં? ત્યારે તમને એમ ન લાગે ટેકનોલોજી આવી છે ત્યારે તમે દવાખાને નથી જવા દેતા એને? નાના દવાખાને ના નથી પાડતા અમે કઈ. હવે રહેવા જો ને, માથે ધોળા આવ્યા ને ખોટું બોલો છો. મેં બધું જાણી લીધું. હા પપ્પા, મમ્મી, મેં તમને કેટલી વાર કહ્યું કે જલ્પા કહે છે કે કોઈ સારા દવાખાને જઈએ. મારા મમ્મી ચોખ્ખી ના પાડી દે છે દવાખાને જવાની. એ કે એ તો તમે એવી રીતના બાળકને જન્મ આપો ને એ આપણું ન કહેવાય. અરે માં, અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને કે એ બાળક એ આપણું જ હોય. તમે સમજતા કેમ નથી? અને તમે આ બાળકને લઈને આટલા બધા આતુર હું કામ છો? આ નસીબમાં હોય ને તો જ બાળક થાય, નકર ન થાય. તમે કેમ સમજતા નથી? અરે મારી વાત સાંભળો, અત્યારે છે ને માણસ 25 30 વર્ષના વાણા વાઈ ગયા ને લગ્નના, તોય બાળકોને જન્મ આપે છે. એ તમારી વહુ નથી, આ 4થું વર્ષ બેઠું છે. અને તમે અત્યારે દીના એને મેણા ટોણા મારો, એની સામે કડવા વેણ બોલો, પણ તોય તમને આમ કાંઈ તમારી આંખ નથી ઉઘડતી? આ જ્યારે દીકરીની ઉપર વાત આવી ત્યાં તો આહુડા પડવા માંડ્યા. બસ કરો ને હવે બધાય. ક્યાં સુધી મમ્મીને બધે કીધા કરશો? શું કામ એને હેરાન કરો છો તમે બધા ભેરા થઈને? હેરાન નથી કરતા, આ કેવું જ પડે. અને આ બેન તમને હેરાન કરે છે તો એટલે એને દેખાતું નથી? ભલે મને હેરાન કરે, મને કરે છે ને, તમને લોકોને તો નથી કરતા ને. મને નથી વાંધો તો તમને શું વાંધો છે? જો આને કહેવાય સંસ્કાર. આને સંસ્કાર કહેવાય. એટલી હેરાન કરો છો છતાં તમારું પક્ષ લે છે. હું તમને કહું છું તોય તમારી આંખ નથી ઉઘડતી. ન ઉઘડે. દીકરી આરે થયું છે ને તોય આંખ નહીં ઉઘડે. હા તો મમ્મી, ભગવાનનો આભાર માનો કે મારા હાહુ હરાન ઘરવાળા બહુ સારા છે. કદાચ હું મરણ પથારીએ પડ્યો અને મારી માં કરોડ રૂપિયા વાપરવો પડે ને તો મને એટલી ખબર છે મારા હાહુ હરાન મારો ઘરવાળાની બધી મિલકત વેચીને મને હાજી કરે. તમારી જેમ નથી. કદાચ સંતાન ન આપી શકું ને તો મને એટલી ખબર છે કે મારા હાહુ હરા મને આખી જિંદગી એમને હાચવી લે. પણ તમારી જેમ નહીં હેરાન કરે. બેન, તમારી માં છે આ. જોયું મમ્મી, વારા પછી વારો, મેં પછી ગારો. તું તો કહેતી હતી ને કે મારા સાસુ ગઈ ત્યારના મને હેરાન કરે છે. હા તો કરે જ છે ને મમ્મી હેરાન મને, હું ગઈ ત્યારના. તો પછી જો મારા મમ્મી પપ્પાએ ચોખ્ખું મને કહી દીધું છે કે આ છોકરી અમારા ઘરમાં નહીં આવે. કારણ કે માં બની શકે એમ જ નથી. આ તમારા ઘરમાં હાલ છે? માં નહીં બની શકે તો બોલો, હાલ છે? હાલ છે, હાલશે. એ હાલ છે. અમને કાંઈ વાંધો નથી. અત્યારે એ અમારી આંખો ખુલી ગઈ છે. આ અમારા કર્મોને લીધે જો મારી દીકરીને એના સાસરીમાં દુઃખી થવું પડતું હોય તો આ એક કોકની દીકરી તો છે જ ને. હે તો આ અમે જે કંઈ કર્યું એ અમારી ભૂલ છે અને ખોટો હઠાગ્રહ હતો અમારો. હા, ખોટી જીદ હતી અમારી. મમ્મી, તમને ખબર છે, હા, તમે સ્ત્રી છો, હું સ્ત્રી છું. તમે કોકની દીકરી છો, હું કોકની દીકરી છું. દીકરીની વિદાય 2 વાર જ થાય છે. પહેલી વિદાય સાસરિયાની ચૂંદડી અને પિયરનું પાનેતર ઓઢીને એની પહેલી વિદાય પિયરમાંથી થાય છે. અને બીજી વિદાય એના સાસરિયામાંથી ને પિયરનું ખાપણ ઓઢીને સાસરિયામાંથી ને અર્થીની વિદાય થઈ છે બીજી એની. અને મમ્મી, હું એ જ રસમ નિભાવી રહી છું. પહેલી વિદાયની રસમ તો મેં નિભાવી દીધી છે. હા બેટા. અને બીજી વિદાય હું નિભાવી રહી છું. મારી બીજી વિદાય તો અર્થીની વિદાય અહીંથી જ જશે મમ્મી. હા બેટા. તમે ગમે એટલું કહેશો ને, હું કઈ નહીં બોલું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. હવે હું તને ક્યારેય કઈ નહીં કહું. બસ હવે તો પુત્રના મોહમાં આવી ગયા હતા. વારસદાર પણ અમને ભૂલ સમજાઈ ગઈ છે. આજ પછી હવે ક્યારેય તને મેણા ટોણા નહીં મારી. હા બેટા, એ અમે તારી અમે છે ને કાન પકડવી છે.
અમારી છે ને એ બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને એ નહોતી ખબર કે અમારા ઘરમાં જે વહુ બનીને આવી છે ને એ લક્ષ્મી નહીં પણ લક્ષ્મીથી વિશેષ અમારી દીકરી હોતન છે. હે આટલું મોટું દિલ તમારું હશે એની તમને આજે ભાળ થઈ. જો મારી વાત સાંભળો, આ છે ને સંતાન થવું ન થવું એ બધું એના દરબારમાં લખાઈ ગયેલું છે. સમયની પહેલાં માણસને કોઈથી કાંઈ મળતું નથી. સમય આવે બધું થઈ જ જાય છે. અને હજી ક્યાં એના લગ્નના એટલા બધા વર્ષો વૈયા ગયા છે તો તમે એવી આશા લઈને બેસી ગયા કે એને સંતાન નહીં થાય. તમે મહેનત ટોણા માર્યા કરો અને અત્યારે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે એટલે તમે આવી વાતો લઈને બેહો. માનો કે કદાચ તમારી દીકરી હકીકતમાં જો માં બની કે એમ ન હોય તો આ શું થાત? હા મમ્મી, હા હું તો માં બની શકું એમ જ છું. મને કંઈ એટલે કંઈ પ્રોબ્લેમ નથી. પણ આ બધી તમારી આંખ ખોલવા માટે અમે લોકો એક નાટક કર્યું હતું. બાકી મારા હાહુન હોરા તો એટલા હારા છે ને મમ્મી કે કદાચ હું મરણ પથારીએ પડીને મને ગંભીરમાં ગંભીર બીમારી હોય ને, કદાચ કરોડ 2 કરોડ રૂપિયા માથે દેણું કરીને મને હાજી કરવી પડે એમ હોય ને તો પણ કરી નાખે. સારું થયું બેટા. હા, તે બધું આ નાટક કર્યું અને અમારી આંખ ખોલી. નહીંતર હજી ખબર નહીં હું કે કેટલો આ ત્રાસ આપત. અમે તમને એ જ સમજાવવા માગતા હતા પણ તમે સમજી ગયા ને, બસ અમારા બધા માટે એ જ સારું છે. અને હવે છે ને ભાભીને કોઈ સારી હોસ્પિટલે બતાવી દેજો. અને ટેકનોલોજી મમ્મી બહુ આગળ વધી ગઈ, તમને તો જાણ જ છે બધી. જો મારી વાત સાંભળો, કાલ સવારે તમે 2 જણા તૈયાર થઈ અને અમારે અહીંયા આવી જાજો, બરાબર? અને આપણે ચારેયને દવાખાને જવાનું છે. તમારી બેને હારે આવશે અને મારી બેનને તેડતા આવજો. કંઈ નહીં, હવે કાગળમાં સહી તો કરી નાખું ને હું. હા હા, કર નાખ. એ કાગળ તંત્ર કઈ છૂટાછેડાના છે નહીં, કર નાખ. એ તો મારા ભાઈબંધ પાસેથી કોપી કઢાવી ડુપ્લિકેટ. ખાલી આમાં જો એમાં શું લખ્યું છે, 35 માવા કિલો હોપારી એનું બિલ છે, સમજાણું? એટલે આ નાટક કરવાની કઈ જરૂર નથી તમારે. હા, હવે બીજી વખત આવા નાટક ન કરતા. આ તો મારા મમ્મીને રોવું પડે છે. કોકની આંખ ખોલવી હોય ને તો ભાભી કરવું પડે. આ કોકના અમે નાટક કર્યા તો શું થયું? આમાં સારું થયું ને તમારું ને આ ઘરનું. સારું, હવે તારે આવવાનું છે કે રોકાવાનું છે? તમારી ઈચ્છા. તો ખેલો લે. રોકાઈ જાવ ને હવે આજનો. પણ તમે મારી બેનને હું તેડવાનું એક વખત કીધું તો તમે મને તેડીને કેમ જવા દીધી? તમારે ક્યાંય બહાર છે કે નહીં ને કાંડ? એ મોટા ભાઈ નાટક કરવાનું એને જ કીધું તું આપણને. હવે હું તમે પણ હવે હાલી નીકળ્યા તો. એટલે તો ખબર મને હતી આ વાત ભરોસો છે, તમારી હો. બેન અમે કરશો જ. એને મેં પહેલા જ કહી દીધું તારો ભાઈ એવું બોલ છે, મેં સોખોટ જ કરી નાખી. આમાં મેં તમે નાટક કર્યું હતું બધું. તો કરવું જ પડે ને. આ જ્યારે ઓલું કહેવાય ને કે માવતર જ્યારે કમાવતર થઈ જાય ને ત્યારે સોરું ને કસોરોની સોરું જ થવું પડે તો જ માવતરની શાન ઠેકાણે આવે. એ બહુ સારું કર્યું જમાઈ તમે. ખરેખર આ જો નો ઘટના ઘટી હોત ને તો અમે મોટું પાપ કરી બેસત. હવે આમ જો આ ફોનમાં તમારી સામે હેલફેલ બોલ્યો એના વતી હું માફી માંગુ. તમે મારા પગે પડો. તું સાની મની બે તે જ કીધું હતું આ બધું બોલવાનું, પછી મને કે મેં કે પડો તારે પગે લાગવું પડે.